Hello friends, Standard 12, Subject English, Second Language, ફર્સ્ટ યુનિટનું ફર્સ્ટ રીડ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? મિત્રો, આ લેસનની અંદર આપણને આ લેસન જે છે એ એક કોમ્પ્યુટરના લેંગ્વેજની અંદર આપેલું છે. કોમ્પ્યુટર સાથે એને સંબોધિત કરેલું છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ્સ આવે છે એવી રીતે અહીં પણ કેટલાક પ્રોગ્રામ્સ જે છે જેને આપણા હૃદયની સાથે ઇન્સ્ટોલ કરવા માટે, એની અંદર સ્થાપિત કરવા માટેની વાત કરી છે. મિત્રો, આ લેસનની અંદર બે પાત્ર છે. બે પાત્ર વચ્ચેનો સંવાદ છે. એમાં એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, મતલબ કે ગ્રાહક સેવા પ્રતિનિધિ, અને બીજો છે કસ્ટમર એટલે ગ્રાહક. તો કસ્ટમર ગ્રાહકને કહે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો? કસ્ટમર કહે છે આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ એટલે તકનીકી. કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું વધારે તકનીકી નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, પરંતુ મને લાગે છે કે તે હું હમણાં સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? સૌપ્રથમ મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હર્ટ. ફર્સ્ટ સ્ટેપ એટલે પહેલું પગથિયું. ટુ ઓપન યોર હર્ટ, તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હર્ટ મેમ? શું તમે તમારું હૃદય શોધી કાઢ્યું? કસ્ટમર, ગ્રાહક કહે છે યસ આઈ હેવ, હા મેં તે શોધી કાઢ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, હમણાં. સેવરલ પ્રોગ્રામ્સ, કેટલાક પ્રોગ્રામ્સો. રનિંગ, હમણાં તેમાં કેટલાક પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? શું તેઓ ચાલી રહ્યા હોય ત્યારે તેને, મતલબ કે પ્રેમને સ્થાપિત કરવું યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર કહે છે લેટ મી સી, ચાલ મને જોવા દે. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, મારે ભૂતકાળનું દુઃખ છે. લો એસ્ટીમ .exe, લો એસ્ટીમ મીન્સ નિમ્ન વિચારો. ગ્રજ .exe, ગ્રજ એટલે વેર, દ્વેષ. એન્ડ રિસેન્ટમેન્ટ.com, રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો. રનિંગ રાઇટ નાઉ, અત્યારે ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ, તે કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ .exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે તમારી જે તે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી જે પાસ્ટ હર્ટ .exe એટલે કે જે ભૂતકાળના દ્વેષ જે છે, ભૂતકાળનું દુઃખ જે છે એને સ્વયં રીતે ભૂંસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને એ તમારું જે પરમેનન્ટ મેમરી એટલે કે કાયમી સ્મૃતિ છે એની અંદર રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ્ડ અધર પ્રોગ્રામ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, વિક્ષેપ પાડવો. એ તમારા બીજા પ્રોગ્રામમાં વિક્ષેપ પાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ .exe, તમારો જે લો એસ્ટીમ .exe એટલે કે જે નિમ્ન વિચારોનો પ્રોગ્રામ છે એની ઉપર હાવી થઈ જશે. વિચ અ મોડ્યુલ ઇટ્સ ઓન કોલ્ડ હાઈએસ્ટીમ .exe, કે એનો જે ઉચ્ચ વિચારોનું જે મોડ્યુલ છે એના દ્વારા એની ઉપર હાવી થઈ જશે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.exe, કે જેથી તમે સંપૂર્ણપણે ગ્રજ એટલે કે જે તમારો વેરભાવ જે છે એ બંધ કરી શકશો. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે તમારામાં જે ગુસ્સો છે એ ગુસ્સો પણ બંધ થઈ જશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, આ પ્રોગ્રામ જે છે એ તમારા અંદર જે પ્રેમનો પ્રોગ્રામ છે એને ઇન્સ્ટોલ કરતાં અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તે તમે બંધ કરી શકો? કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મને ખબર નથી કે તેને કઈ રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવી શકો તે કઈ રીતે બંધ કરી શકું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે એમાં તો. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe, સ્ટાર્ટ મેનુમાં જાઓ અને તેની અંદર ફોરગિવનેસ એટલે માફીનો પ્રોગ્રામ છે તેને શરૂ કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. એને ત્યાં સુધી પ્રયત્ન કરો, as many times, ત્યાં સુધી પ્રયત્ન કરો કે જ્યાં સુધી grudge.exe દ્વેષ છે, વેરભાવ છે, and resentment અને ગુસ્સો જે છે have been completely erased સંપૂર્ણપણે ભૂંસાઈ ન જાય ત્યાં સુધી તેને પ્રયત્ન. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન, બરાબર મેં તે કરી દીધું છે.
લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. પ્રેમ સ્વયં રીતે તેમાં સ્થાપિત થવાનો શરૂ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ ઇટ ઇઝ. હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ. ડુ યુ સી ધેટ મેસેજ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશો મળશે. ધેટ સેઝ, તે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હર્ટ, તે તમારા હૃદયમાં જીવન પર્યંત માટે ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તે સંદેશો તમે જોઈ શકો છો? કસ્ટમર, ગ્રાહક કહે છે, યસ આઈ ડુ ધીસ. હા, હું તે જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણ સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યસ હા, બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પરંતુ ફક્ત આ એક બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. પરંતુ તેને અપગ્રેડ કરવા માટે બીજા લોકોના હૃદય સાથે તેને કનેક્ટ કરવું પડશે, તેની સાથે જોડવું પડશે. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, ઓહ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે, મારે તો એરર મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? હવે હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, વોટ ડુ ધ મેસેજ સે? સંદેશો શું કહે છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412. ગ્રાહક કહે છે, તે કહે છે કે એરર 412, પ્રોગ્રામ કેન નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. આ પ્રોગ્રામ જે છે ઇન્ટરનલ કમ્પોનન્ટ એટલે કે આપણા જે આંતરિક ભાગો છે એની અંદર રન થઈ શકતું નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો મતલબ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ્સ. એનો મતલબ છે કે ધ લવ પ્રોગ્રામ, પ્રેમનો પ્રોગ્રામ જે છે એ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ એટલે કે આપણા જે બાહ્ય હૃદય છે એની સાથે જોડાવા માટે સ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હર્ટ, પરંતુ તમારા હૃદય સાથે જોડાયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. આ એક જટિલ પ્રોગ્રામિંગ વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. પરંતુ આ ટેકનિકલ છે. એનો મતલબ છે કે તમારે બીજાને પ્રેમ કરો એ પહેલાં તમારે તમારા મશીનને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? તો હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું સ્વયં સ્વીકૃતિની ફાઇલ તમે તમારી ડિરેક્ટરીમાં શોધી શકો? કસ્ટમર, ગ્રાહક કહે છે, યસ આઈ હેવ ઇટ. હા, તે મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, એક્સલન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. કસ્ટમર સેઇઝ, ગ્રાહક કહે છે, થેન્ક યુ, આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હર્ટ ડિરેક્ટરી. નીચેની ફાઇલને ક્લિક કરો અને તેને માય હર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરો. ફોરગીવ સેલ્ફ .doc મીન્સ કે સ્વયંની ખામી. સેલ્ફ એસ્ટીમ .txt એટલે કે સ્વયંના પોતાના વિચારો. રિયલાઇઝ વર્થ સાચુંનું મૂલ્ય. એન્ડ ગુડનેસ સજ્જનતા. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ્સ. આ સિસ્ટમ જે છે, આ પદ્ધતિ છે, વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ, કોઈ પણ તકરારવાળી ફાઇલ હશે તેને ઉપર હાવી થશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ ફાઇલ્સ, અને કોઈ પણ ભૂલવાળા પ્રોગ્રામ હશે તેનામાં સુધારો કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe ફ્રોમ ઓલ ડિરેક્શન. ચારે દિશામાંથી તમારે સેલ્ફ ક્રિટિક એટલે તમારામાં જે પણ ખામી હોય એ ખામીને તમારે ડિલીટ કરવી પડશે, કાઢી નાખવી પડશે. એન્ડ ધેન એમ્પ્ટી અ રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. અને ત્યારબાદ શું ડિલીટ કરવું પડશે? સેલ્ફ ક્રિટિક, સ્વયંની ખામી ચારે દિશામાંથી ડિલીટ કરવી પડશે. અને ત્યારબાદ જે તમારી અંદર જે રિસાયકલ બિન છે, રિસાયકલ બિનને પણ ખાલી કરવું પડશે. શા માટે ખાલી કરવું પડે? કારણ કે રિસાયકલ બિન છે એમાંથી ફરીથી આ ખામી આવી શકે.
પરંતુ જો આપણે રિસાયકલ બિનને ખાલી કરી નાખીએ તો એમાંથી ફરીથી આ ખામી આવવાની સંભાવના નથી. એટલા માટે ખાતરી કરવા માટે એને સંપૂર્ણપણે ખાલી કરવું પડશે કે જેથી કરીને નેવર કમ્સ બેંક્સ, ક્યારેય ફરીથી આ સેલ્ફ ક્રિટિક જે છે એ આવી શકે નહીં. કસ્ટમર સેઝ ગોટ ઇટ, શોધી કાઢ્યું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. અરે મારું હૃદય તો ખરેખર નીટ ફાઇલ, સ્વચ્છ ફાઇલોથી ભરાઈ ગયું છે. smile.mgp ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. હમણાં જ મારા મોનિટર ઉપર સ્માઇલ નામની ફાઇલ આવી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, તે બતાવે છે કે worm.com, peace.exe and contentment.com આર કોપીરાઇટિંગ themselves ઓલ ઓવર માય હર્ટ. કે મારા સંપૂર્ણ હૃદય ઉપર વાર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે શાંતિ અને કન્ટેનમેન્ટ એટલે સંતોષ, આ ત્રણેય ફાઇલ એ મારી હૃદય ઉપર અત્યારે કોપી થઈ રહી છે. મિત્રો, આપણા જીવનની અંદર વાર્મથ એટલે હૂંફ, પીસ એટલે શાંતિ અને કન્ટેનમેન્ટ સંતોષ, આ ત્રણ વસ્તુ એ સૌથી વધારે આપણને જરૂરી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, તો પછી પ્રેમ સ્થાપિત થઈ ગયો અને ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તેને તારે અહીંથી હેન્ડલ કરવું પડશે, અહીંથી સાચવવું પડશે. વન મોર થિંગ્સ બિફોર આઈ ગો, હું જાઉં તે પહેલાં બીજી એક વાત કહું. કસ્ટમર, ગ્રાહક કહે છે યસ, હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર, લવ એ મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. એ મુક્ત છે એટલા માટે શ્યોર ટુ ગીવ ઇટ, એને તું કોઈને પણ આપી શકે, કોઈની સાથે પણ પ્રેમ કરી શકે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, અને જેમને પણ તું મળે એમના અલગ અલગ પ્રકારના મોડલ એ તારે તું લઈ શકે. ધેન they will in turn share it with other people and they will return some really neat module back to you. કે તમારું જે હૃદય જે છે એમાંથી જે સારી ફાઇલ છે એ બીજા સાથે શેર કરી શકે, એટલે સારા વિચારો બીજા સાથે શેર કરી શકે. એન્ડ they will return some really neat module back to you, અને તેના પણ કેટલાક સારા વિચારો એ તમને આપી શકે. કસ્ટમર્સ, ગ્રાહક કહે છે આઈ વિલ, હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. મિત્રો, અહીં કેટલાક વર્ડ્સ જે છે એ વર્ડ્સ અહીં તમને બતાવું છું. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના દુઃખ. લો એસ્ટીમ એટલે નિમ્ન વિચારો. ગ્રજ એટલે વેરભાવ અથવા દ્વેષ. રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો. ટુ ઓપરેટ એટલે સંચાલન કરવું. ડિસ્ટર્બ એટલે વિક્ષેપ પાડવો અથવા ખલેલ પહોંચાડવું. ઇવેન્ચ્યુઅલી એટલે અંતે. મોડ્યુલ એટલે વિભાગ. હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચાર. ઇન્વોક એટલે વિનંતી કરવી. ફોરગિવનેસ એટલે માફી. કોમ્પોનન્ટ એટલે ભાગ. સેલ્ફ એસ્ટીમ એટલે પોતાના વિચારો. રિયલાઇઝ એટલે ભાન થવું. ગુડનેસ એટલે સજ્જનતા. કોન્ફ્લિક્ટિંગ એટલે તકરાર. સેલ્ફ ક્રિટિક એટલે પોતાની ખામી શોધવી. વોર્મથ એટલે હૂંફ. પીસ એટલે શાંતિ અને કન્ટેનમેન્ટ એટલે સંતોષ. તો મિત્રો, આપણે જોયું આ લેસનની અંદર ત્રણ વસ્તુ આપણે સૌથી વધારે મહત્ત્વની છે. એક હૂંફ, શાંતિ અને સંતોષ. આ ત્રણ વસ્તુ આપણા અંદર જો મળી જાય તો આપણે સારામાં સારું જીવન જીવી શકીએ. મિત્રો, અહીં 4 ક્વેશ્ચન આપણને આપેલા છે. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ, હમણાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. વિચ પ્રોગ્રામ્સ આર ઓટો ઇન્સ્ટોલ આફ્ટર love.exe ઇઝ ઇન્સ્ટોલ્ડ. વોટ ઇઝ ધ એરર while installing love.exe. And 4th question, enlist 3 sign of love. નમસ્કાર.